સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ વ્યારા સુગરની આજરોજ 31 સામાન્ય સભા શાંતિપૂર્ણ સંપન્ન। શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ વ્યારાની આજરોજ 31મી સામાન્ય સભા મળી હતી। વર્ષોથી બંધ પડેલી વ્યારા સુગર આજરોજ સહકારી આગેવાનોના પ્રયાસથી કસ્ટોડિયન કમિટીના સભ્ય દ્વારા ચાલુ કરવામાં આવી, જેનો વાર્ષિક અહેવાલ આજરોજ વ્યારા સુગરના ચેરમેન માનસીભાઈ પટેલ દ્વારા 31મી સામાન્ય સભા યોજી સુગર ફેક્ટરીમાં થયેલ કામોની ચર્ચા કરવામાં આવી હતી। ચેરમેન માનસી પટેલ દ્વારા સુગર ફેક્ટરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। આજના કાર્યક્રમમાં 171 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ અને 172 વિધાનસભાના ધારાસભ્ય જયરામભાઈ ગામિત સહિત અનેક સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની પૂર્ણાહુતિ સુમુલના ડિરેક્ટર અને પૂર્વ મંત્રી શ્રી કાંતિ ગામિત દ્વારા આભાર વિધિ સાથે આટોપી હતી। પત્રકાર કીર્તન ગામિત, ગ્રામીણ ટુડે ન્યૂઝ, તાપી। ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળી જે વ્યારા સુગર જે છે એની આજની આ સાધારણ સભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને સભાની શરૂઆત માન્ય વ્યારા સુગરના પ્રમુખ માનસિંહભાઈ પટેલે શરૂઆત કરી અને અહીં તમામ કસ્ટોડિયન કમિટીના તમામ ડિરેક્ટરશ્રીઓ, ધારાસભ્ય શ્રી જયરામભાઈ અને તમામ આગેવાનો, સહકારી આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। અને હાલ આ વ્યારા સુગર જે શરૂઆતમાં માત્ર 18 દિવસની અંદર જ 51,000નું પિલાણ કર્યું છે અને આજે આ સુગર ચાલુ થવાથી તમામ ખેડૂતો, સભાસદોને ખૂબ મોટો લાભ થવાનો છે। શરૂઆતમાં થોડી ચિંતા હતી, પરંતુ સભાસદો અને ખેડૂતોના સહયોગ, સહકારના લીધે આ વ્યારા સુગર ખૂબ જ સારી રીતે ચાલવા જઈ રહી છે। અને આજે તમામ ખેડૂતોને મારી અપીલ છે કે આ વ્યારા સુગર મારી પોતાની છે, એ પ્રમાણે દરેક ખેડૂત જો વિચારશે તો મને પોતાને ખાતરી છે કે ટૂંક સમયમાં 1-2 વર્ષમાં આ સુગર ખૂબ સદ્ધરતા પર જશે અને ખેડૂતોના હિતમાં ખૂબ સારું થવાનું છે, એ મને પોતાને ખાતરી છે। સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની 32મી વાર્ષિક સાધારણ સભા ઘણા વર્ષોના અંતરાલ પછી મળી। એમાં ખૂબ મોટી વિશાળ સંખ્યામાં સભાસદો જે હાજરી આપી, એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કર્યા અને તેની સાથે સુગરની હાલની જે પરિસ્થિતિ છે, ચાલુ કરવાની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં નેગેટિવ નેટવર્કવાળી આ સુગર ફેક્ટરી, એમાં કોઈ ફાઇનાન્સ આપતી એજન્સી ફાઇનાન્સ નહીં કરી શકે। એવા સંજોગોમાં રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય CR પાટીલની મધ્યસ્થીથી રાજ્ય સરકારે 30 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી, તબક્કાવાર લગભગ 70% ગ્રાન્ટ આપી, હજુ બાકી છે, પણ આપણે સુગર ફેક્ટરી ચાલુ કરી। સુગર ફેક્ટરી વ્યારા ચાલુ થવાને કારણે આ વિસ્તારના જે શેરડીના દલાલો હતા કે કોલું ચાલતા હતા, એ લોકોએ 500 રૂપિયા વધારે ભાવ આપવાની ફરજ પડી અને આ સુગર ફેક્ટરીએ પણ આજ સુધીમાં 51,000નું ક્રશિંગ કર્યું છે અને આવનારા દિવસોમાં 2 લાખ બીજું ક્રશિંગ કરવાની ગણતરી સાથે અમે આગળ વધી રહ્યા છે। વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।